તમે જાણો છો કે તમારા રસોડામાં સુગંધ ફેલાવતો ફુદીનો માત્ર ચટણી બનાવવા માટે નથી, પણ 3000 વર્ષ જૂનું એક શક્તિશાળી આયુર્વેદિક શસ્ત્ર છે. પ્રાચીન સમયમાં જ્યારે આધુનિક દવાઓ નહોતી ત્યારે હકીમો અને વૈદ્યો પેટના રોગોથી લઈને માનસિક શાંતિ માટે ફુદીનાનો સહારો લેતા હતા. જાણો આ નાનકડા લીલા પાન પાછળ છુપાયેલું 30 સદીઓનું સ્વાસ્થ્ય હિલિંગ પાવર. ઇન્ટરનેટ પરના ઐતિહાસિક અને આયુર્વેદિક સંશોધનો મુજબ ફુદીનાનો ઉપયોગ ઇજિપ્તના પિરામિડના સમયથી થતો આવ્યો છે. આયુર્વેદિક અને યુનાની ચિકિત્સામાં તેને સર્વરોગ હરણી ઔષધિ માનવામાં આવી છે. 3000 વર્ષથી ફુદીનો કેમ છે આટલો ખાસ? પહેલું, કુદરતી પેઇન ક્લિલર. યુનાની દવામાં ફુદીનાનો ઉપયોગ માથાના દુખાવા અને સ્નાયુઓના દુખાવાને દૂર કરવા માટે લેપ તરીકે કરવામાં આવતો હતો. તેમાં રહેલું મેન્થોલ કુદરતી ઠંડક આપે છે. સંજીવની. 2, પાચનનો રાજા. 3000 વર્ષ પહેલા પણ પેટમાં ગેસ, મરોડ કે અપચા માટે ફુદીનાનો અર્ક સૌથી શ્રેષ્ઠ ઇલાજ ગણાતો હતો. તે આંતરડાના સ્નાયુઓને આરામ આપે છે. પાચન. 3, શ્વાસની તાજગી. પ્રાચીન કાળમાં લોકો ફુદીનાના પાન ચાવીને મોઢાની દુર્ગંધ અને દાંતના રોગો દૂર રાખતા હતા. 4, માનસિક તણાવ. ફુદીનાની સુગંધ મગજની નસોને શાંત કરે છે, જે સ્ટ્રેસ અને ચિંતા ઘટાડવામાં રામબાણ સાબિત થાય છે. પવન. વિશેષ ઉપયોગ. જો તમને ગરમીમાં લૂ લાગી હોય અથવા ઉબકા આવતા હોય તો ફુદીનાના પાનનો રસ અને મધ મિક્સ કરીને લેવાથી ત્વરિત રાહત મળે છે. આ એક એવી દવા છે જે ક્યારેય જૂની નથી થતી. આ ઐતિહાસિક અને ઉપયોગી માહિતી તમારા મિત્રો સાથે શેર કરો અને કુદરતી ઔષધિઓનું મહત્વ સમજાવો.